નાકપૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા વાંછંતી યત્પાદ રજ પ્રપન્ના. અમારે તો આપની ચરણ રજ જોઈએ છે, અમારે બીજું કાંઈ નથી જોઈતું. આપની ચરણ ધૂલી મળે એટલે બધું મળી ગયું. આ જ વૈષ્ણવનો અર્થ છે. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે ભગવાન જ સર્વસ્વ છે. એ ભગવાનને માંગે છે, ભગવાનથી નથી માંગતો. ભગવાન મળે એવી કામના રાખે વૈષ્ણવ. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. લંબાસુર વધની કથા આવી. ગાયોને ગોપોને પુનઃ પ્રભુ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં પધારે છે. દૂરદર્શન અને દૂરશ્રવણ બે શક્તિનું દાન કરીને પ્રભુ પધારે છે ગોપીજનોને. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપે યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ઠાકોરજી જયારે વનમાં પધારે ને, ગોપીજનો પોતાના ગ્રહ કાર્યમાંથી નિવૃત્ત થઈ અને આવી જાય, એક જગ્યાએ ગોકુળમાં ભેગી થાય અને પ્રભુ વ્રજમાં જે જે ગૌચારણ કરતા લીલા કરે એ લીલાઓ અહીંયા બેઠા બેઠા ગોપીઓને દેખાય અને એકબીજે ગોપીઓ આગળ એનું વર્ણન કરે. એને વેણુગીત કહેવાય. અદ્ભુત છે વેણુગીત. મહાપ્રભુજીના સુબોધનીજી અદ્ભુત છે વેણુગીતમાં. વેણુગીત, વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ, અલગ અલગ શબ્દો છે. વેણુ નાદ એ તો માધ્યમ છે, નાદ એ પાત્ર છે અને ભગવાન પોતાની સુધા નાદ રૂપી પાત્રમાં પધરાવી અને ભક્તો સુધી પહોંચાડે છે. અદ્ભુત વેણુગીતની કથા છે. સમય અભાવ છે, આપણે તો આગળ જઈશું. ઠાકોરજીનો વેણુનાદ સાંભળી આ ગાયો પોતાના કર્ણ ઊંચા કરી લે અને વેણુ નાદમાંથી સુધાનું પાન કરે. હરણીઓ ટગર ટગર જોઈ ઠાકોરજીનું નેત્રો દ્વારા પૂજન કરે છે. પક્ષીઓ ડાળ પર બેઠા બેઠા પોતાની ચંચળતા ભૂલી ઠાકોરજીના વેણુ ગીતનું શ્રવણ કરી રહ્યા છે. ગોપીજનો અનેકવિધ પ્રકારથી વેણુ ગીતનું ગાન કરે. એકા શ્લોકનું આપણે દર્શન કરીએ. महाप्रभु जी कहते हैं वेणु तो माध्यम है, वो तो बांटता है, पीता नहीं. वैष्णव એ જ છે, મળે અને વાંટે. અને વધેલું લે, મળેલું લે એ પ્રસાદ અને વાંટે અને પછી બચેલું લે એ મહાપ્રસાદ. ગોપ્યત કિમાચરદેમ કુશલમ સ્મમેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠસમ રુદિન્યો સ્પૃશ્યત્વ ચોશ્રુ મુચુસ તર્વો યથાર્યા. વેણુ દ્વારા પ્રભુ સુધાને વહાવે છે, લતા પતા નદીઓને પ્રાપ્ત કરાવે છે. અદ્ભુત વેણુ ગીત છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજી અદ્ભુત વેણુ ગીતના સુબોધજી રચ્યા છે. પ્રણામ કરીએ પ્રભુને આ સ્વરૂપના. આગળ ચિરહરણ લીલાનું વર્ણન આવ્યું. ઠાકોરજીએ અંબર લીધા અને સ્પર્શ કરી એ વસ્ત્રોને ભગવત રૂપ બનાવીને પાછા આપ્યા. જે વસ્તુને ભગવત સ્પર્શ થાય એ ભગવત રૂપ બને. અને એટલે પુષ્ટિ માર્ગમાં તો પ્રભુની વસ્ત્રોની સેવા પણ થાય, હસ્તાક્ષરની પણ સેવા થાય. પ્રભુની પ્રસાદી માલા મળે એ પણ ભગવત રૂપ છે. યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી એનું વર્ણન આવ્યું. આગળ ગોર્ધન યાગની કથા આવી. ગઈકાલે આપણે દર્શન તો કરી લીધા. નંદ બાબાને યાદ આવ્યું કે વર્ષ પૂરું થઈ ગયું નથી, ગોવર્ધન ઇન્દ્રયાગ કર્યો નથી. બધાને બોલાવે. નંદાલયના ચોકમાં બધા જ વિશ્વાસીઓ ભેગા થયા અને નંદ બાબાએ કહ્યું કે ઘરે જઈને બધા જ વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરવાનું શરૂ કરી દો, કાલે આપણે ઇન્દ્રયાગ કરીશું. ઇન્દ્રયાગ કરવાની વાત થઈ. વૈશ્વ માટે ઇન્દ્રયાગ એ અવૈદિક કર્મ છે. જ્યાં બધા ગયા, लालन આવ્યા નંદ બાબા પાસે. કેવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने? इंद्र ने નથી ઓળખતો? એ તો દેવતાઓના રાજા છે, વર્ષાના દેવ છે. એ વર્ષા પાડે, ઘાસ ઉગે, આપણે ગૌપાલક, ગાયો ઘાસ ખાય, દૂધ આપે અને દૂધ વેચીને આપણું ગુજરાન ચાલે. કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત બતાવવા લાગ્યા. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. ઇન્દ્ર કંઈ કરતો નથી. માણસ જે કર્મ કરે એ પ્રમાણે ભોગવે છે.
હવે આપણને એમ થાય કર્મ પ્રધાન બધું હોય તો વૈષ્ણવ તો આખો દિવસ કૃપા 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 કર્યા કરે. કૃપા મોટી કે કર્મ? એક છોકરાએ તોફાન કરતા કિંમતી મૂર્તિ તોડી નાખી ઘરમાં. માને આવ્યો ગુસ્સો કે આજે તને આખો દિવસ જમવા નહીં આપું, ઓરડામાં બંધ રાખીશું. બંધ કરી દીધું. અંદરથી બાળક દરવાજો ખટખટાવે, માં હું તારો દીકરો છું, માં હું તારો બાળક છું, માં માફ કરી દે, મને ભૂખ લાગી છે. અને જ્યાં આ બધા શબ્દો સાંભળે ને માનું માતૃત્વ જાગી ગયું. જેણે નક્કી કર્યું હતું કે આજે આખો દિવસ બંધ રાખીશ, તોફાન એને કર્યું છે, ભોજન નહીં આપું, એ જ માં જ્યારે માતૃત્વ જાગ્યું, દરવાજા ખોલીને એને ભોજન ખવડાવી દીધું. બસ આ જ છે કર્મની ઉપર કૃપા. કર્મ થયું, કર્મના બંધને જીવ બંધાયો, પણ એ જીવ જ્યારે ભગવાનને સમર્પિત થાય, બ્રહ્મ સંબંધ લઈ ભગવાનને કહે, હે કૃષ્ણ હું તારો થયો છું, હું તારો છું, હું તારો છું. અને જ્યારે આ નાદ સાંભળે ત્યારે ભગવાનની અંદર પણ ભગવત્તા જાગે અને એ પણ કર્મના દરવાજા ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દે છે. આ છે કર્મની ઉપર કૃપા. બાકી કર્મ ભોગવવું પડે. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે. કેવલ ભગવત કૃપાથી જ આ ત્રણમાંથી મુક્ત થવાય. બાકી આ ત્રણ બંધન દરેક જીવને છે. એક કાળનું બંધન. આપણે બધા જ કાળમાં બંધાયેલા છે. નળ ટપકતું હોય, પાણી પડતું હોય, નળ બંધ કરો ને તો પાણી વહેતું બંધ થઈ જાય, પણ ઘડિયાળને બંધ કરો તો સમય રોકાઈ જતો નથી, એ તો વહે જ જાય. તમે એમ નક્કી મારે ઘડિયાળ સામે જોવું જ નથી તો સમય રોકાઈ જાય? વહી જ રહ્યો છે, જઈ રહ્યું છે, સરી રહ્યું છે. સમયને કેવલ સફળ બનાવી શકાય છે, રોકી શકાતું નથી. એને સાર્થક કરી લો, મળેલી ક્ષણોને વધાવી લો, એ સમયનો સદુપયોગ કરી લો. કાળ બંધન છે, સ્વભાવ બંધન છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવમાં બંધાયેલો છે. પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વભાવ ધારણ કરીને માણસ આવે છે. અને ત્રીજું કર્મનું બંધન. જ્યાંથી કર્મ શરૂ થાય એનું ફળ આપે. કર્મ ભોગવવું પડે માણસની તકલીફ એ છે, પાપ કરવામાં મજા આવે, પછી દુઃખ ભોગવવું નથી ગમતું. લીમડાના બીજ વાવીને આપણે રાજુયામાં આંબુ કેરી ક્યારે ઉગે, ક્યારે ઉગે, ક્યારે ઉગે, ઉગે. સહેલો સહેલો સિદ્ધાંત છે. સુખ જોઈએ છે તો પુણ્ય કરો, દુઃખ જોઈએ છે તો પાપ કરો. સાવ સહેલી વાત, બધાને સમજાય જાય એવું છે. તકલીફ એ છે, જોઈએ છે સુખ અને કરવા છે પાપ. ક્યાંથી બને એ બધું? જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ને તો થોડા રાજી પણ થજો. કારણ ચલો એક પાપ ગયું, પાપનું જ ફળ દુઃખ છે, એટલે રાજી થો, ચલો એક પાપ ગયું. સુખ આવે ત્યારે થોડા દુઃખી પણ થજો, અરે એક પુણ્ય ગયું, લાવો જલ્દી બીજું બાંધી લો. લોકો ઊંધી પ્રેરણા લે. લોકો એમ વિચાર, આટલા પાપ કરે છે તો કેવો સુખી છે, પણ એ પાપને કારણે સુખી નથી. એમ વિચારવાનું, આટલા પાપ કરે છે છતાંય ગયા જન્મના એવા પુણ્યો હશે કે હજી સુખ ભોગવી રહ્યો છે. આ રીતે વિચાર. લોકો ઊંધું વિચારે, આટલું પાપ કરે તોય સુખી, લો હું પાપ કરવા લાગ્યો. આવા ઊંધા અર્થઘટન નહીં કરવાના. અર્થઘટન એ કરવાના કે આટલા પાપ કરવા છતાં પુણ્યો એના સાથ છોડતા નથી. ગત જન્મના એના પુણ્યો હશે કે ભોગવી રહ્યો છે. એવી પ્રેરણા લે, હું પુણ્ય માટે હું જોડાઈ જાઉં. કર્મો ફરી ફરીને સામે આવે છે. ફરી ફરીને માણસ. ઘણી વાર હું પેલો પ્રસંગ કીધો કે એક વ્યક્તિ આમ બગીચાની સામેથી જતો હતો અને બગીચામાં વૃક્ષ ઉપર કેરી ઉગેલી. આંખે જોઈ અને જીભની ઈચ્છા થઈ, આ તો ખાવા જેવી છે. જીભે પગને કહ્યું, ચલ એ બાજુ દોડ. પગ દોડતા દોડતા ગયા, ઝાડને હાથને કહ્યું કે ઉપર ચડીને તોડ. હાથથી પકડ કરીને ઉપર ચડ્યો ને તોડી કેરી. જીભે કહ્યું જલ્દી આવવા દે. અને જ્યાં મોઢામાં મૂકી એટલામાં બગીચાનો માલિક જોઈ ગયો, સોટી લીધી અને એની પીઠ ઉપર જોરથી મારી. સોળ ઉપડી, આંખમાંથી ચોધાર આંસુ નીકળવા લાગ્યા. એટલામાં સામેથી એક સંત નીકળ્યા. એટલે પેલી પીઠે કહ્યું કે મહાત્મા ઉભા રહો એક મિનિટ. વાંક આંખોનો હતો કે એને કેરી જોઈએ, અને પછી જીભની ઈચ્છા થઈ, પગ ચાલ્યા, હાથે તોડી. વાંક આંખોનો હતો, પછી સોટી મારે કેમ ખાવી પડી?
પીઠે પ્રશ્ન કર્યો. ત્યારે સંતે કહ્યું, ધ્યાનથી જો, સોટી ભલે તે ખાધી હોય, આંસુ તો આંખમાં જ આવી રહ્યા છે જ્યાંથી કર્મની શરૂઆત થઈ હતી. કર્મ જ્યાંથી શરૂ થાય છે ત્યાં આવીને એને ફળ આપી દે છે. એટલે વિચારજો, સાવધાન થજો. કહું, પિતાજી, કર્મથી બધું થાય છે. પ્રભુ કહેવા લાગ્યા, યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધન યાગ કરો, જે સામે છે, જે સામે ઉભા રહી વૃષાલ આવે છે, ઘાસ ઉગાડે છે, આપણે ગાયોનું રક્ષણ કરે છે. ગોવર્ધન યજ્ઞ કરો. માણસની તકલીફ એ છે, સામે જેને જરૂર હોય એને આપે નહીં અને ક્યાંય દૂર દૂર જઈને મદદ કરવા જાય. પોતાની આસપાસના વાતાવરણને શુભ કરો. તમારા સમાજને, તમારા દેશમાં રહેલા લોકોને જો જરૂર હોય તો ત્યાં સુધી તમારી સહાયતા પહોંચાડો. કોશિશ કરો. ભારત છે, બરાબર છે, તે આપણી જન્મભૂમિ, પણ ભારત તમારા માટે દેવકી માં છે, પણ કેન્યા તમારા માટે યશોદા માં છે, કે જેમણે તમને પાલી પોષીને મોટા કર્યા. તો જે દેશે તમને માન આપ્યું, સગવડતા આપી, સુવિધા આપી, સુખ આપ્યું, ધન આપ્યું, એ દેશના લોકોને જરૂર હોય તો ત્યાં સુધી આપણી મદદ પહોંચવી જોઈએ. પ્રયાસ કરો, કોશિશ કરો. તમારી આંખની સામે કોઈ ભૂખ્યો હોય એને મદદ કરો. આ ગિરિરાજ બાવા આપણા પર કૃપા કરે છે. ગોવર્ધન યાગ કરીશું. અને ગોવર્ધન યાગ એટલે શું? વાંટવાનો ઉત્સવ. ઠાકોરજીને ધરી અને જરૂર હોય ત્યાં સુધી પહોંચાડો. હવે તો વ્રજમાં પણ જયારે પણ 56 ભોગ કે કરીએ ને ગિરિરાજજીનો, ત્યારે ત્યાં સમગ્ર વ્રજમાં વંટાવી દઈએ. વૈષ્ણવને કણિકા કણિકા પ્રસાદ લેવડાવી અને વ્રજવાસીઓને વંટાવી. તો વાંટવાનો ઉત્સવ આ ગોવર્ધન યાગ. ગોવર્ધન, ઇન્દ્રિયોનું વર્ધન, ગાયોનું વર્ધન, અનેક પ્રકારના ઉત્સવની વાત કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં આપણે દર્શન કરી સુંદર અન્નકૂટ ભોગ ધર્યો છે. અને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રભુ પધાર્યા અને જે સામગ્રી હતી બધી ગિરિરાજજીની સન્મુખ ધરી દીધી. અને ઠાકોરજીને વ્રજવાસીઓ કહેવા લાગ્યા, પ્રભુ તું તો કહેતો હતો લાલા કે તમારી સામે પ્રગટ થઈને આરોગશે. ઇન્દ્રનો યજ્ઞ તો અગ્નિ દ્વારા ઇન્દ્ર પાસે જાય છે, પણ આ ગિરિરાજ બાબા તો પ્રગટ થઈને આરોગશે. કહ્યું કે વિનંતી પ્રભુને કરીએ. અને જ્યાં વિનંતી કરી ત્યાં શૈલોસ્મી કહી 1000 હાથ વાળા ગિરિરાજજી પ્રગટ થયા અને એક એક છાપ લઈ મુખમાં પધરાવ્યા.